નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના હવામાન ઉપર આગાહી ઉપર એક મોટા સમાચાર મિત્રો લાવીને આવી રહ્યા છે। મિત્રો અત્યારે વરસાદનો પહેલો જે રાઉન્ડ છે મિત્રો એ આપણને 19 થી 22 સપ્ટેમ્બર દરમિયાન આપણને જોવા મળશે। આજથી એટલે કે 19 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે તીવ્રતા મિત્રો વરસાદની વધશે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોમાં આપણને સારો વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં આપણને સારો વરસાદ જોવા મળશે। તે દરમિયાન આપણે મધ્ય ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગાંધીનગર, અમરેલી અને અરવલ્લી, અમદાવાદ, મહીસાગર અને આણંદ અને દાહોદમાં આપણને સારો વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં આપણને સારો એવો વરસાદ જોવા મળશે। પવનની ઝડપની આપણે વાત કરીએ તો 30 થી 40 કિમી આની જે સ્પીડ છે મિત્રો તે રહેવાની છે। આપણે બીજો રાઉન્ડની વાત કરીએ તો 25 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર દરમિયાન આપણને બંગાળની ખાડીમાં એક નવી સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે, જે એક વાવાઝોડાનું સ્વરૂપ મિત્રો લઈ શકે છે। આ સિસ્ટમ 29 એટલે કે 29 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં મિત્રો પ્રવેશ કરશે, તો તે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારીમાં ભારે નુકસાન મિત્રો પહોંચાડી શકે છે। 1 થી 3 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં બીજી એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વધારે એકવાર વરસાદનો માહોલ ખરાબ કરી શકે છે।